દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઓબીસી સમાજના નથી તેવું અશોભનીય નિવેદન આપતા તેના વિરોધમાં રાહુલ ગાંધીના પુતળા દહન કરીને વિરોધ કર્યો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી નિલેશભાઈ શેઠ, બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી, શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શહેર મહામંત્રી હર્ષદભાઈ દુધરેજિયા, શહેર મહામંત્રી વિક્રમસિંહ મોરી, જિજ્ઞાબેન પંડ્યા, બક્ષીપંચ મોરચા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ભાડકા તેમજ સંગઠન અને બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ. આશીર્વાદનો કાર્યક્રમ હતો. કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓબીસી સમાજના નથી એવું જે સ્ટેટમેન્ટ કર્યું છે એ એમની બુદ્ધિનું પ્રદર્શન તેમને કર્યું છે. અને સુરેન્દ્રનગરનો ઓબીસી સમાજ, ભારતીય જનતા પક્ષનો ઓબીસી મોરચો આજે રાહુલ ગાંધી માફી માંગે એ કાર્યક્રમ કરી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે. જ્યારે મોદી સાહેબ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પાસે કોઈ મુદ્દો ન રહ્યો હોય ત્યારે આવા જૂઠા ગતકડાઓ ઊભા કરી અને પ્રજાના રહેવા માટે થઈ તેમને જે મોદી સાહેબ ઓબીસી સમાજના નથી એવો જે આક્ષેપ કર્યો છે એને આ સુરેન્દ્રનગરનો બક્ષીપંચ મોરચો અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પક્ષ વખોડી કાઢે છે.